બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાનો જે મામલો છે, મૃતકના પરિચિતોએ હવે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા છે। લોકો એકત્ર થતા રસ્તા પર ચક્કાજામ થઈ ગયો। પોલીસે ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે। બુટલેગરની માહિતી પોલીસને આપી છે। મૃતકે એટલે હત્યા થઈ જોવાનો આરોપ, બુટલેગરે અદાવતમાં હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે। અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ છે। શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો। કાગડાપીઠ વિસ્તારમાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। છરીના ઘા મારી યુવકની હત્યા કરાઈ। એસીપી ઓફિસ નજીકમાં જ આ બનાવ બન્યો। આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો ત્રણ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। અહીંયા લોકો એકત્ર થયા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો। અહીંયા પોલીસે સૌને શાંતિ જાળવી રાખવા અને આ સમગ્ર મામલામાં તેઓ ત્વરિત કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી। કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા થઈ। આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા। બુટલેગરની માહિતી આપી છે અને તેને લઈને હવે તપાસ થઈ રહી છે। કાલે 11 વાગે રાત્રે જે બનાવ બન્યો કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં, એનું સંધાને સમગ્ર ઠાકોર સમાજ આજે રોષમાં છે અને અરવિંદભાઈ ઠાકોર કરીને જે અમારા સેનાના કાર્યકર હતા એમનું મર્ડર કરવામાં આવ્યું છે। એમની મુહિમ હતી કે આ વિસ્તારની અંદર દારૂબંધી થાય, એને લક્ષીને આજથી 10 દિવસ પહેલાં પણ એમને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી અને લેખિતમાં અરજી પણ આપેલી અને એ અદાવત ન રાખી બુટલેગરોએ એમના પર જીવલેણ હુમલો કર્યો। એમાં 2 વ્યક્તિને ઈજા થઈ છે અને અલ્પેશભાઈ ઠાકોર જે અમારા કાર્યકર્તા એમનું અવસાન થયેલું છે। અમદાવાદ શહેરના નિકલોથ માર્કેટ પાસે ગત મોડી રાત્રે એક હત્યાનો બનાવ બન્યો હતો। જો કે આ ઘટના બાદ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે સ્થાનિક રહેવાસીઓ છે, મૃતકના પરિવારજનો છે, સગા સંબંધીઓ છે, તેઓ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો। ખાસ કરીને તેઓની માંગ હતી કે આરોપીઓને તાત્કાલિક રીતે ઝડપી લેવામાં આવે અને જોઈ શકો છો અહીં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। મહિલાઓ પણ આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાઈ હતી। પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। જો કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં આસપાસના પોલીસ સ્ટેશનનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે જે રવિવારે મોડી રાત્રે અહીં આ બનાવ બન્યો હતો। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બનાવ બન્યો હતો। એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજો એક વ્યક્તિ છે તે આ ઘટનાની અંદર ઈજાગ્રસ્ત થયો છે। પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે અને મૃતકના પરિવારજનો છે તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આ જે બુટલેગર છે તેને ત્વરિત ધોરણે પકડી લેવા અને તેની સામે કાયદાકીય સકંજો મજબૂત કરવા માટે માગણી કરી છે। અને ખાસ તો જે મૃતક છે તેણે બાતમી આપી હતી પોલીસને બુટલેગર વિશે અને તેના કારણે તેની હત્યા થઈ હોવાની વાત પરિવારજનો કહી રહ્યા છે। અને 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે કાગડાપીઠ વિસ્તારમાં કઈ રીતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી અને એ પણ બુટલેગરો દ્વારા। આ બુટલેગર જે આ વિસ્તારમાં લગાતાર દારૂનું વેચાણ કરતો હતો અને આ જે મૃતક છે તેણે બાતમી આપી હતી અને તેના કારણે આ હત્યા થઈ હોવાની વાત તેમના પરિવારજનો કરી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે। બુટલેગરોએ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે। જોકે પોલીસે ખાતરી આપી છે કે જે પણ હત્યારો છે તેને પકડવામાં આવશે અને તેની સામે એક્શન લેવામાં આવશે। પરંતુ આ વિસ્તારમાં જ્યાં પણ દારૂ વેચાઈ રહ્યો છે ને જે લોકો વેચી રહ્યા છે એ ખરેખર ખૂબ જ કાયદાની વિરુદ્ધ આ કામ થઈ રહ્યું છે અને ગુજરાતમાં મોટે ભાગે આવા પ્રકારના કેટલાક એરિયાઓ હોય છે કે જ્યાં આ પ્રકારે દારૂ વેચાતો હોય છે। જે લોકો બાતમી આપે છે તેની સુરક્ષા ઉપર પણ જોખમ ઊભું થતું હોય છે। આ કાગડાપીઠ વિસ્તારમાં પણ એવું જ થયું કે એક જાગૃત વ્યક્તિએ પોલીસને આ અંગે માહિતી આપી કે આ પ્રકારનો એક બુટલેગર છે જે આ વિસ્તારમાં દારૂ વેચે છે અને આ બુટલેગર તેના અસામાજિક તત્વો અને ગુંડા તત્વોને લઈને હત્યા કરવા માટે પહોંચી ગયો। આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મેટ્રો સિટી અમદાવાદમાં ક્યારે ન હોઈ શકે, પરંતુ આ બનાવ બન્યો છે ત્યારે પોલીસે કડક હાથે કામ લેવું પડશે। આ પ્રકારે જે પણ જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અથવા તો બુટલેગરો જે અત્યારે દારૂનું વેચાણ કરી રહ્યા છે, ખુલ્લેઆમ વેચી રહ્યા છે, લોકોને પણ ખબર હોય છે ત્યારે આ પ્રકારના દારૂના વેચાણ પણ લગામ લાગે એ ખૂબ જરૂરી છે। કારણ કે દારૂના કારણે જ ક્રાઇમ રેટ વધી રહ્યો છે। જે લોકો દારૂ વેચી રહ્યા છે તેઓ પણ ક્રાઇમ કરી રહ્યા છે, જે લોકો દારૂ પી રહ્યા છે તેઓ પણ ક્રાઇમ કરી રહ્યા છે અને ગુંડા તત્વો જે છે એ દિવસને દિવસે વધી રહ્યા છે। સારા માણસોનો અભાવ દેખાઈ રહ્યો છે અને તેના કારણે હવે લોકોને બહાર નીકળવું, આ દારૂડિયાવાળા એરિયાઓમાં જ્યાં દારૂ વેચાય છે ત્યાં તો બહાર નીકળવું હવે મુશ્કેલ બની ગયું છે। આ પરિસ્થિતિને નિવારવા માટે પોલીસે પોતાની ચોકસાઈ વધારી અને
આવા બુટલેગરોને દબોચવા જોઈશે, જેલની પાછળ મૂકવા પડશે, કારણ કે આ જો ફરતા રહેશે, આ જ રીતે ચાલ્યા કરશે તો દારૂબંધીનો જે કાયદો છે એ કાગળ ઉપર જ રહી જશે. અહીંયા સ્થાનિકો જ્યારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે ખાતરી આપી છે કે આ બુટલેગરને તત્કાલ પકડવામાં આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ઇન્સ્પેક્ટરનો એક બાંહેધરી પત્ર પણ મળ્યો છે. કાગડાપીઠમાં રહીશ ત્યાં સુધી દારૂબંધી રહેશે. કાગડાપીઠમાં સંપૂર્ણ દારૂબંધીની ખાતરી તેમણે આપી છે એક પત્ર દ્વારા અને સ્થાનિક લોકોને શાંત કર્યા. તો વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે મારી સાથે. ઋત્વિજ, પોલીસે તો જે બાંહેધરી પત્ર આપ્યો છે, પરંતુ સ્થાનિક લોકોને કેટલો ભરોસો છે કે આ વિસ્તારમાં દારૂ હવે ક્યારેય નહીં વેચાય? પંકજ, સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે આ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જે વિસ્તારની અંદર જ્યાં દારૂ વેચાઈ રહ્યું છે તે બંધ કરવા માટેની માંગણી કરી હતી, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ તેઓને લેખિતમાં બાંહેધરી આપતા હોવાનો જે એક પત્ર છે તે વાયરલ થયો છે. ખૂબ જ મહત્વની બાબત તો એ કહી શકાય કે જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો, તમામ લોકો એક જ આક્ષેપ કરી રહ્યા હતા કે જે વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણની અંદર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, અને તેમ છતાં પોલીસ છે તે કોઈ કાર્યવાહી નથી કરી રહી. અને ત્યારબાદ આખરે આ અંતે બાંહેધરી પત્ર આપવામાં આવ્યો હતો અને લોકોનો જે રોષ છે તે રોષ શાંત પાડવામાં આવ્યો હતો. બીજી તરફની વાત કરીએ તો જે પ્રકારે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, તે બનાવની અંદર પણ ક્યાંક ને ક્યાંક લોકોને એવો આક્ષેપ હતો કે જે મૃતક છે તે મૃતક દ્વારા અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી અને તે ફરિયાદની અદાવત રાખીને જે આ હત્યાનો બનાવ નિપજાવવામાં આવ્યો છે. તેના જે પત્ની હતા, મૃતકના પત્ની, તેઓનું પણ કહેવું હતું કે છેલ્લા 2 દિવસથી ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થઈ હતી અને તેને પરિણામે આ એક બનાવ બનવા પામ્યો. ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત મહેસાણાની હવે. મહેસાણામાં 2 દિવસ પહેલા થયેલી માથાકૂટ વધુ ઉગ્ર બની ગઈ. મહેસાણાના કસ્બા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ. એક જ સમુદાયના 2 જૂથો સામસામે આવી ગયા. ઘાતકી હથિયારો સાથે કસ્બામાં બબાલ થઈ ગઈ. ટોળાએ એક બાઇકની તોડફોડ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. તો કસ્બા વિસ્તારમાં જૂથ અથડામણ, એક જ સમુદાયના 2 જૂથો આમને સામને આવી ગયા હતા. જો કે કારણ શું હતું એ સામે નથી આવી શક્યું. ઘાતકી હથિયારો લઈને બંને વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. 2 દિવસ પહેલા કોઈ બબાલ થઈ હતી અને એ બબાલ ઉગ્ર સ્વરૂપમાં ધારણ થઈ અને જૂથ અથડામણમાં પરિણમી. વડોદરામાં બીજેપી નેતાના પુત્રની હત્યા મામલે ભાજપના અનુસૂચિત જાતિના નેતાએ મોટું નિવેદન આપ્યું. સુનિલ સોલંકીએ જણાવ્યું કે યુવકની હત્યા કરી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર અને સરકાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે. હિન્દુઓના ઘર ખાલી કરાવવાનું આ ષડયંત્ર હોય તેવી મને શંકા છે. જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે. આની પહેલાં પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી પ્રેસના વાર્તાથી તમને પણ માહિતી આપશે. અને આવી નિર્મમ હત્યાચારીની કરવામાં આવે ત્યારે એક પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે. અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહે તેવી પણ ચેષ્ટા છે આ લોકોની. જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાખી ના લેવાય. મોરબીમાં રોડ પર ચક્કાજામનો મામલો. 50 રોડ ચક્કાજામ મામલે સ્થાનિકો અડગ છે. વિરોધકર્તાઓએ રોડ પર ભોજન પણ કર્યું. રોડ બનાવવાના મામલે ચીફ ઓફિસર લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી નહીં હટવાની લોકોએ જીદ કરી છે. આ તસવીરો જુઓ. મોરબીમાં રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. સ્થાનિકો હજુ પણ અડગ છે, કારણ કે અહીંયા 50 રોડ છે. ત્યાં આગળ તમે જુઓ તો કેટલાય સમયથી અહીંયા રોડની કામગીરી થઈ નથી રહી અને તેના કારણે સ્થાનિક લોકો હવે અકળાયા છે. પછી અમે બધા સોસાયટી વાળા મળી અને રોડ ચાલુ કર્યો. રોડ 50% પૂરો થઈ ગયો. એના 6 મહિના થઈ ગયા. 6 મહિનામાં અમને 1 રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી. હજી કાંઈ નેઠો નથી. એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટી વાળાને, અમે રોડ ચક્કાજામ કરી. મેં કીધું તમારો પ્રશ્ન જે કરો. મને પૈસા ન મળે. મેં કીધું મેં એક તો સેવામાં 20 લાખ રૂપિયા રોક્યા છે. મને 1 રૂપિયો મળે નહીં તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું? તો મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકીને વિરોધ કરીને ચક્કાજામ કરાયો. મોરબીના 50 રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાંય અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા.
અરવલ્લીના મોડાસામાં અવિરત માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ. મોડાસાના મહાદેવપુરા પાસે બાઇક ચાલકને માર્ગ અકસ્માત નડતા સ્થાનિકોએ હાઈવે ઓથોરિટી સામે હોબાળો મચાવ્યો. છેલ્લા 3 દિવસમાં 5 અકસ્માતની ઘટનાઓને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત્રે સ્થાનિકોએ મોડાસાના રાજનગર રસ્તા પર આડસો મૂકી રસ્તો બ્લોક કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે રસ્તાઓ સારા ન હોવાથી અકસ્માતની અવિરત ઘટનાઓ બનતી હોવાનું તેમણે આક્ષેપ લગાવ્યો. વિરોધ કરી ટોળાએ 200 થી વધુ વાહનોને રોકી પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો. મોડાસા પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. 8 લોકો નથી રહ્યા એટલે આ 6ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી હોય પડી છે એમાં ચરસનું ગોધો હતો. પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી, આપણે બાપની થોડી ગાડી છે, અમારો સમાધાન આવવું જોઈએ, અમારે બીચનો સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી. અને આ ગાડી પડી હતી, કાલે પડી ગાડી, એક આધે પડી, 6 બાઇકનું એક્સિડન્ટ થયું. તંત્રને જણાવવા માંગુ છું કે 5 વાર પ્રતિક ઉપવાસ કર્યા છે રોડ રસ્તા માટે. તમારા માટે વિવિધ આરટીઆઈઓ થાય છે રોડ રસ્તા માટે, અને દરરોજ કાલે 5 જણાનું ત્યાં મોત થઈ ગયું. હાઈવે ઓથોરિટી શું કરી રહી છે નેશનલ હાઈવે ઉપર? કાલે સવારે માલપુરની અંદર અકસ્માત થાય છે. આજે થોડીક વાર પહેલા જ 5-10 મિનિટ પહેલા જ એક સનગર મોરડીના દીકરાનું આજ મહાદેવપુરા પાટિયા ઉપર અકસ્માત થયો છે. અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનની મુશ્કેલી વધી ગઈ છે. નકલી જજ મોરિસ વિરુદ્ધ નોંધાયેલા વધુ એક કેસમાં તેને કોર્ટમાં રજૂ કરાયો. કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં મોરિસ ક્રિશ્ચનને કોર્ટમાં રજૂ કરાયો. અગાઉના ગુનામાં સાબરમતી જેલમાં બંધ મોરિસની કારંજ પોલીસે ફરી ધરપકડ કરી. એએમસીની માલિકીની જમીન પચાવી પાડવાના હેતુસર ખોટી આર્બિટ્રેશન પ્રક્રિયા કરી હુકમ પાસ કરવાનો આરોપ છે.